नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। सीतानाथ समारंभं रामानन्दार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આલે છે સંધ્યા ગાયત્રીનું મહત્વ. એમાં બતાવે છે કાલે આપણે જોયું સૂર્ય ભગવાનની ઉપાસના કેમ કરવી, આ બધું કાલે આવી ગયું. આજ બતાવે છે જ્યારે કોઈ પણ આપણા પૂજ્ય મહાપુરુષ આપણા નગરમાં આવે છે અને એની સૂચના આપણને અગાઉથી મળેલી હોય તો આપણે એનું સ્વાગત કરવા માટે અર્ઘ્ય, ચંદન, ફૂલ, માળા વગેરે પૂજાની સામગ્રી લઈને અગાઉથી સ્ટેશન પર પહોંચી જઈએ છીએ. ઉત્સાહપૂર્વક એમની વાટ જોઈએ છીએ અને આવતા જ એમના ઘણા જ પ્રેમથી સ્વાગત કરીએ છીએ. આપણા આ વ્યવહારથી એ આગંતુક મહાપુરુષને ઘણી પ્રસન્નતા થાય છે. જો આપણે નિષ્કામ ભાવે પોતાનું કર્તવ્ય સમજીને એમનું સ્વાગત કરીએ છીએ તો તેઓ આપણા પ્રેમથી પ્રભાવિત થઈ જાય છે અને મનમાં ઈચ્છે છે કે કઈ રીતે સત્કાર કરનાર આ સજ્જનની કોઈ સેવા કરું. આપણે એ પણ જોઈએ છીએ કે અમુક લોકો પોતાના પૂજનીય પુરુષના આગમનની સૂચના હોવા છતાં પણ એમના સ્વાગત માટે સમયસર સ્ટેશન પર નથી પહોંચી શકતા અને જ્યારે તેઓ ગાડીમાંથી ઉતરીને પ્લેટફોર્મ પર પહોંચી જાય છે ત્યારે દોડતા દોડતા આવે છે અને મોડું થવા બદલ ક્ષમા યાચના કરતા કરતા એમનું સ્વાગત કરે છે. અને અમુક તો એટલા આળસુ હોય છે કે જ્યારે તે મહાપુરુષ તેમના નિવાસ સ્થાને પહોંચી જાય છે અને પોતાના કામકાજમાં પરોવાઈ જાય છે ત્યારે તેઓ ધીમે ધીમે ફુરસદે પોતાનું બીજું બધું કામ પતાવીને આવે છે અને એ આગંતુક મહાનુભાવની પૂજા કરે છે. જોકે એ મહાનુભાવ તો ત્રણેય પ્રકારના સ્વાગત કરનારાઓની પૂજાથી પ્રસન્ન થાય છે અને એમનો ઉપકાર માને છે. પૂજા ન કરનારાઓ કરતા મોડું કરનાર પણ સારા છે. તેમ છતાં દરજ્જાનો તો ફરક રહે જ છે. જેટલી તત્પરતા, લગ્ની પ્રેમ તેમજ આદર બુદ્ધિથી પૂજા કરે છે એમની પૂજા એટલી જ મહત્વની અને મૂલ્યવાન હોય છે અને પૂજા સ્વીકારનારને એના પર એટલી જ પ્રસન્નતા થાય છે. ભાવમાં ફેર હોય. એક છે તે ખબર પડે ત્યાં પોગી જાય કે ભાઈ આજ અહીંયા ઉતરવાના છે, હાલો આપણે ન્યા જઈએ. એક છે તો કે ઓલા ઉતરી જાય પછી કે હારું કે થોડુંક મોડું થઈ ગયું, કામમાં અટવાઈ ગયો તો ઓલા મહાપુરુષનો તો એનોય ભાવ હોય. પછી એક એવો હોય કે ઓલા ઠેઠ ઘરે પગી જાય ને તોય એનું ધીમે ધીમે કામ પતાવીને પછી પૂજા સત્કાર જે કઈ કરે આવો બેહો પછી બધું કરે, પેલા એનું કામ પૂરું કરી લે. એટલે આ ત્રણ પ્રકારનો માણસ હોય. પણ તોય મહાપુરુષની જે ભાવ છે એમાં કઈ ફેરફાર થતો નથી. ઉપર જે વાત આગંતુક મહાપુરુષની પૂજા વિશે કહેવામાં આવી એ જ વાત સંધ્યા વિશે પણ સમજવી. ભગવાન સૂર્યનારાયણ દરરોજ સવારે આપણા આ ભૂમંડળ પર મહાપુરુષની જેમ પધારે છે અને એમનાથી વધીને આપણું પૂજ્ય પાત્ર બીજું કોણ હશે? કોઈ સંત આપણે ઘરે આવે તો આપણે એવો ભાવ કરીએ તો આ તો રોજ આવે. સૂર્યનારાયણ ભગવાન છે ડેઈલી આપણે સવારમાં આવી જાય ને તો આપણે એટલો તો ભાવ હોવો જોઈએ કે આપણે એ આવ્યા પહેલા આપણે ઉઠી જવું જોઈએ. માટે આપણા માટે ઉચિત છે કે આપણે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને શૌચ સ્નાનાદિથી પરિવારીને શુદ્ધ વસ્ત્ર પહેરીને એમનું સ્વાગત કરવા માટે એમના આગમન પૂર્વે જ તૈયાર થઈ જઈએ. અહીંયા ઉદયાસલમાં જયારે પહેલી કિરણનું કોર કાઢે ને ત્યાં આપણે તૈયાર હોવા જોઈએ. આ જીવન હોવું જોઈએ કોઈ પણ માણસનું. અને બીજું તો આપણે કદાચ કઈ ન કરી શકીએ પણ એક લોટો જળનો તો અરજી આપી શકીએ ને. ભગવાનનું નામ લેતા લેતા એક જળનો લોટો ચડાવી શકીએ કે ન ચડાવી શકીએ? તોય બહુ ફાયદો થાય. હૃદયને એની માથે જો કિરણો પડતા હોય પાણીના બહુ એનું ઓછું મહાત્મ્ય છે. અને એમનું આગમન થતા જ ઘણા પ્રેમથી ચંદન પુષ્પ વગેરેથી યુક્ત શુદ્ધ જળ એમને અર્ઘ્ય આપીને એમની સ્તુતિ કરીએ, જપ કરીએ. ભગવાન સૂર્યને 3 વાર ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા અર્ઘ્ય આપવું. ગાયત્રી મંત્રનો જેમાં
એમની જ પરમાત્મા ભાવે સ્તુતિ કરવામાં આવી છે અને બુદ્ધિને પરમાત્મા સુખમુખી કરવા માટે એમને પ્રાર્થના કરવામાં આવી છે. જપ કરવો અને ઊભા થઈને એમનું ઉપસ્થાન કરવું, સ્તુતિ કરવી, આ જ સંજો ઉપાસનાના મુખ્ય અંગો છે. બાકીના કર્મો એમના જ અંગભૂત તેમજ સહાયક છે. જે લોકો સૂર્યોદય વેળાએ સંધ્યા કરવા બેસે છે તેઓ એક રીતે અતિથિ સ્ટેશન પર પહોંચે ત્યારે અને ગાડીમાંથી ઉતરે ત્યારે એમની પૂજા કરવા દોડે છે. અને જે લોકો સૂર્યોદય થઈ ગયા પછી ફુરસતે બીજા જરૂરી કાર્યો પરવારીને સંધ્યા કરવા બેસે છે એ લોકો સમજો. આ ત્રણેય જણા હતા ને, ત્રણેયનો એ વિભાગ કરી નાખ્યો કે જે વ્યક્તિ ઓલો કેમ કોઈ અતિથિ આપણે ઘરે આવ્યો હોય અને સ્ટેશનમાંથી આવે પેલા આપણે પોગી જઈએ, તો ઈ કયો વ્યક્તિ? તો કે આ જે સૂર્યનારાયણ હજી તો ઉદય ન થાય ઈ પેલા જે માણસ તૈયાર થઈને બેઠો હોય કે ક્યારે સૂર્યનારાયણ ઉદય થાય ને એની પૂજા કરું, આ જે તૈયારી હોય એ સામે ઓલો મહેમાન આવ્યો હતો ને લેવા ગયો હતો ને એની પેલા પગ્યો તો ઈ માણસ ગણવાનું. પછી જે વ્યક્તિને કઈ કામકાજ છે પોતાનું કામ પરવારીને અને પછી જે મહાપુરુષની પૂજા કરે છે ઈ આવડો આપણે દી ઉગ્યા પછી જાગવા વાળા આપણો ટાઈમ મળે તો એમ માણસ જ કહેવાય, પણ ભાવ ભાવમાં ફેર હોય એમ. હા એમ. અતિથિ પોતાને ઘરે પહોંચે ત્યારે ધીમે ધીમે એમનું સ્વાગત કરવા પહોંચે છે. જે લોકો સંજો ઉપાસના કરતા જ નથી એમના કરતા તો એ પણ સારા છે. જેઓ વહેલા મોડા કંઈ પણ ખાધા પહેલા સંધ્યા કરી લેશે એમના દ્વારા કર્મનું અનુષ્ઠાન તો થઈ જ જાય છે અને એ રીતે શાસ્ત્રની આજ્ઞાનો નિર્વાહ પણ થઈ જાય છે. એટલે શાસ્ત્રની આજ્ઞા જે છે એનો નિર્વાહ થઈ જાય. અને આપણે એમ કહીએ કે ભાઈ નામ હું કરી ગયા. હું તમને રોજ એકની એક વાત કરતો હોય કે ભાઈ કોઈ મંત્રનો જાપ કરો, તમને ગુરુ મહારાજની કૃપાથી મળ્યો હોય તો, નહીતર કોઈ નામનો જપ કરો, પણ કરો એમ રોજ હું તમને કહું. આ વાત મારી બધા સત્સંગમાં હોય તો તમને એમ થાય આ રોજ એકની એક વાત હું મને કર્યા કરે એમ નહીં. હું કઈ ગાંડા છી ત્યાં રોજ એકની એક વાત કે, પણ હું તમને રોજ એકની એક વાત કહું એમાં ક્યારેક આ 10 જણામાંથી એકાદા લઈ લીધું તોય કામ થઈ જાય ને. કેમ કે હું રોજ કહું તમને અંદરથી તેમ થવાનું કે આ રોજ કે છે આમાં કાંઈક તો હાસું હશે ને, રોજ થોડો કે. અને બીજી વાત એ કે નામ હું કરી ગયા તેનું હું તમને એક ઉદાહરણ આપું. એક રુદ્ર પ્રતાપ નામે રાજા હતો કાશીનો, અને અયોધ્યામાં ભગવાન રામ તે બિરાજમાન હતા ગાદી માથે. અને બરોબર બન્યું એવું, નારદજી એ બધા સભામાં બેઠા હતા, મોટા મોટા ઋષિ મુનિઓ, વિશ્વામિત્ર વશિષ્ઠ આવા બધા રામ ભગવાનની સભામાં બેઠેલા. અને બરોબર આ રુદ્ર પ્રતાપ દરવાજામાં જાય તે નારદજીએ કીધું કે ક્યાં એમ તાકે ભગવાનની સભામાં જવું કે રામ ભગવાન તાકે બરોબર છે. એ કે તો ત્યાં બધા મહાપુરુષો ઋષિ મુનિઓ બેઠા ને તમે નમસ્કાર કરશો ને? કે હા એમાં તો દંડવત પ્રણામ કરવાના જ હોય ને, એમાં થોડું કઈ કહેવાનું હોય. તાકે બધાના નામ લીધા, ભગવાનનું કીધું કે ભગવાનને દંડવત કરશો ને? તાકે હા એમાં તો શંકાને સ્થાન જ નથી, કરવાનું જ હોય ને એમ. એ કે તો ઓલા વિશ્વામિત્ર ને તાકે એને દંડવત જ કરવાના હોય ને, તો પણ ઈ તો કે આમ તો તમને કેમ લાગે એમ. નારદ ને તો એ કામ હતું કે આ કામ કઢાવવાનું હતું એની પાસેથી. નારદ હતા ને એને કે આમ તો એ જાતિના ક્ષત્રિય હતા, પછી કે બ્રહ્મ ઋષિ કહેવાના એમ. એ તો ક્ષત્રિય હતા ને વિશ્વામિત્ર, પછી બ્રહ્મ ઋષિ છે સાધન ભજન થી. કે એને કે બહુ કઈ ખાસ પગે લાગવા જેવું નહીં, આમ કરી લ્યો તો એ બકે કે. આ નારદજીએ મતલબ આને આયલી તૈયાર કરીને મોકલ્યા. એટલે રુદ્ર પ્રતાપ બધાને સાષ્ટાંગ દંડવત કર્યા અને વિશ્વામિત્ર પાસે ગયો ને ત્યાં કરીને આમ કરી લીધું. તોય નારદજી પાછા વિશ્વામિત્ર ની પાસે જ બેઠા હતા હો અંદર. પેલા બહાર હતા ને ઓલો અંદર આવ્યો એટલે એ ત્યાં વિરાજમાન થઈ ગયા. પછી ઓલો આમ બધે દર્શન કરીને વયો ગયો. અને ભગવાન રામની સભા પૂરી થઈ ને ત્યારે નારદજીને કામ હતું એ કરવાનું. એટલે એને કીધું વિશ્વામિત્ર ને કે ભગવાન તા કે તમે કઈ જોયું કે તા કે કા એ કે બધાને આ રુદ્ર પ્રતાપે કે સાષ્ટાંગ દંડવત કર્યા ને તમને કે આમ કેમ કર્યું કે પ્રણામ કર્યા? પણ કે હા મેં જોયું કે પ્રણામ કર્યા, પણ કે બીજા બધાને તો સાષ્ટાંગ દંડવત કર્યા ને તમને કે તાકે કાંઈ વાંધો નહીં. તો વિશ્વામિત્રએ એમ કીધું તાકે એવું નથી, બહાર પાછો વાતે કરતો છે કે વિશ્વામિત્રને કે બહુ પ્રણામ કરવાની જરૂર નહીં, તો આમ પોતે ક્ષત્રિય છે ને એવું ફૂલ ચડાવ્યું આ નહીં તેને ઓછા નહીં બે. એટલે વિશ્વામિત્ર તો ભાઈ તરત ભ્રકુટી હલી ગઈ એની. એટલે એને તરત કીધું રામ ભગવાન ને કે રઘુવીર તા કે હા બાપજી બોલે. એના ગુરુ હતા વિશ્વામિત્રજી.
એ કે આ રુદ્ર પ્રતાપે મારું અપમાન કર્યું છે. તો કે કેમ? તો કે આવી રીતનું છું. તો કે બોલો તમે કયો એને સજા આપી. ત્યાં કે સૂર્યાસ્ત થાય એ પહેલા એનું મસ્તક મારા શરણો હોવું જોવે. વિશ્વામિત્ર આવું બોલી ગયા. હવે ઓલાને ક્યાં જવું? ક્રોધી બહુ હતા વિશ્વામિત્રજી. એટલે ઓલો ભાઈ ઓલો તો વિયો ગયો એના નગરમાં, રુદ્ર પ્રતાપ કાશી નરેશ હતો એ. એટલે આવડા ભાઈ હલવાણ ત્યાં બરોબર નારદજી ને પહોંચી ગયા ને ઓલો બરોબર જમવા બેઠો. લે કે જમી લે કે તું સૂર્યાસ્ત સુધી જે ખાવું એ ખાઈ લે કે કેમ? તો કે આવી રીતનું જ છું. તમે કે મને હલવાડ્યો, મેં ક્યાં મારે જ કઈ વાંધો હતો જ નહીં કે તમે કર્યું છે કર્યું. હવે રસ્તો બતાવો કે નગર હું તો મને તો ભગવાન નો અમુક બાણી કે મને મારી જ નાખે. એટલે હવે ઓલા નારદજી કે આ ભગવાનની સામે તો બીજું કોઈ પડે નહીં, પણ હું તને એક રસ્તો બતાવું કે તું હાલ મારે યારે. એટલે નારદજીએ વિચાર કર્યો કે આમાં બસાવનાર વ્યક્તિ કોણ? મોટામાં મોટો ભગવાનનો દાસ હોય તો કોણ? રામનો દાસ હનુમાનજી. એટલે એને સીધા અંજના માતા પાસે લઈ ગયા. હનુમાનજીના માતાજી હતા ને ત્યાં લઈ ગયા. એટલે અંજના માતા બેઠા હતા ને આ રાજાને કીધું શીખવાડ્યો એટલે તૈયાર કરીને મોકલ્યો. તારે જઈને કહેવાનું ત્રાહિમામ શરણાગતિ, ત્રાહિમામ શરણાગતિ. એમ એ જ્યાં સુધી અભય ન આપે કે અભય થઈ જા હું તારી રક્ષા કરીશ એમ ન બોલે ત્યાં સુધી તારે કે બંધ નહીં થવાનું. એટલે ઓલા ત્યાં જઈને પગ પકડી લીધા અંજના માતાના અને આ બોલવા મળ્યો ત્રાહિમામ શરણાગતિ. અંજના માતા કે પણ સે હું ઈ કે તાકે ને તમે પેલા મને અભય આપો. એ કે જા અભય આપ્યું. એ કે મને એક રાજા મૃત્યુદંડ આપેલો છે. અરે એ કે એવો દુનિયામાં કોઈ રાજા નથી ઉત્પન્ન થયો મારા હનુમાનજીને આગળ તને મારી નાખે. કે જા મેં તને વસન આપ્યું તને કાંઈ નહીં થાય. અને બરોબર હનુમાનજી આવ્યા ત્યાં હનુમાનજી આવી ગયા. હનુમાનજી બે જગ્યાએ સેવા કરતા, રામ ભગવાનની સેવા કરતા, રામ ભગવાન આરામ કરતા ત્યારે અંજના માતાની સેવા કરતા, બે ની સેવા કરતા. એટલે હનુમાનજી આવ્યા હતા. અંજના માતાએ કીધું કે મેં અભય આપ્યું આ રાજાને, વસન આપ્યું કે ભાઈ તારી રક્ષા મારો હનુમાનજી કરશે. એને કોઈ રાજા કે એની માથે ચડાઈ કરવાનું છે, એને મારી નાખવાનું છે એવી વાત છે. હનુમાનજી કે કોણ રાજા છે? એમ હનુમાનજી ને પેલા આને શોખવાટ ન કરી રામ ભગવાન છે તો કોઈ આ ન પાડે ને. એટલે આને સીધું એમ જ કીધું કે ભાઈ રાજા છે. એમ અંજના માતે હનુમાનજી પૂછ્યું કોણ રાજા? એ કે ભગવાન રામ. હનુમાનજી સ્તબ્ધ થઈ ગયા કે ભારે કરી હવે મારા ભગવાન ને આમ હું થોડો પડું. ઈ કે હવે હનુમાનજી કરે તો કરે હું? ભગવાન ની સામે પડે ને ભગવાન નું અમુક બાણ ઈ પાછું વળે નહીં કોઈથી. અને અહીંયા દિયા થવાની તૈયારી ઓલા કીધું કે બેસી જાય અહીંયા. હનુમાનજી કીધું આવડાની તો અહીં બેસી જાય સાઈડમાં અને હું જેમ શીખવાડું એમ તું બોલવા માંડ, બીજું કઈ ન કરતો. તેલ ધારાવત એક શબ્દ એક શ્વાસ લેવો કે અંદર બહાર ફેંકવો એમાં ક્યાંય તૂટક ન થવું જોઈએ. સીતારામ 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 એક ધારું. એક સેકન્ડ વાનો વીસમાં ગેપ ન પડવો જોઈએ. સતત શરૂ જ રાખ સીતારામ સીતારામ. જેવો ગેપ પડ્યો એટલે તું મરી ગયો એમ સમજ જાય કે. એટલે આવડાને શરૂ કરી દીધું સીતારામ સીતારામ. આપણે તેલની ધારા પડતી હોય એની જેમ એક સેકન્ડ નો ગેપ નહીં એમને હાલતું હતું. એટલે રામ ભગવાને વિશ્વામિત્રએ કીધું એટલે ઓલું એનું બાણ છોડ્યું, અમુક બાણ હતું એ છોડ્યું એટલે બાણ ત્યાં હનુમાનજી ફરતા ફરતા કરતા લઈને ઈ તે સીતારામ સીતારામ કીર્તન જ કરતા હતા. હવે બીજું કરવું હું? એટલે બાણ આવ્યું ને બાણ હનુમાનજીની પ્રદક્ષિણા કરીને પાછું ઉઈ ગયું. રામ ભગવાન કે આજ સુધીમાં પહેલો ઇતિહાસ છે કે મારું બાણ પાછું આવ્યું હોય. એમ પાછું ન આવે કોઈ દિવસ. આ કે જે કમાન્ડ માંથી તીર છૂટી ગયું ગમે એનું જે મારું કાર્ય કરવાનું છે કરીને જ આવે, એમને આવે નહીં. આનું કારણ શું? એમ એટલે વિશ્વામિત્રજી કીધું કે ભાઈ કાં કેમ છું? તો કે પ્રભુ ખમો કે કોઈ કાંઈ પણ એવું છે ખરું કે નતર મારું બાણ કોઈ દિવસ ખાલી ન આવે. એટલે લક્ષ્મણજીએ કીધું કે જે રુદ્ર પ્રતાપ જ્યાં છે ત્યાં તું જાય કે જોવા જા શું છે. તો ત્યાં જઈને લક્ષ્મણજી જોવે તો હનુમાનજી કીર્તન કરે ને રુદ્ર પ્રતાપે કીર્તન કરે. તો લક્ષ્મણજી લાગી ગયા સીતારામ સીતારામ કીર્તન કરવા. બરોબર. એટલે રામ ભગવાન કે મારું બાણ પાછું ઉઈ આવ્યું છે ને પણ લક્ષ્મણને જોવા મોકલ્યો ઈ ના આવ્યો. ઈ કે તે હું ને એવું. એટલે રામ ભગવાન તૈયાર છે. વિશ્વામિત્ર કે મારે આવવું હોય કે તું ત્યાં જઈને શું કરે મારે જોવું છે. કે તે મને એમ કીધું ને કે સૂર્યાસ્ત પહેલા એનું મસ્તક તમારા શરણો એટલે જોવું તો પડે કે તું ત્યાં શું કરવાનો છે. તે બીજા ઋષિ મુનિઓ સભામાં તો હોય જ તે. એ કે ભાઈ અમારે આવવું જોવા તા કે હાલો. તે બધા ગયા ત્યાં જઈને જોવે છે આ ત્રણેય સીતારામ સીતારામ નામનો કીર્તન કરે છે. નારદજીને પ્રગટ થઈ ગયા. નારદજીએ કીધું કે ભગવાન વિશ્વામિત્રને કીધું એ કે નથી તમારોય વાંક અને નથી રુદ્ર પ્રતાપનો વાંક. આ તો એ કે મારે દેખાડવું હતું આ સમાજને કે ભગવાન રામ કરતા ભગવાન રામનું નામ મોટું છે. એ કે એટલે મેં આ ષડયંત્ર રચીને આવું બધું કર્યું અને આ સમાજને દેખાડવા માટે મેં કર્યું. અને તમને આનો અનુભવ થાય કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે.
નકર ભગવાનનું અમુક બાણ હતું, કોઈ દિવસ પાછું ન આવે, પણ એ નામની રક્ષાથી બાણ ને પાછું હટી જવું પડતું. તો નામમાં કેટલી શક્તિ છે એ કયો? હવે રામમાં શક્તિ કે નામમાં શક્તિ? નામમાં ને. એટલે હું કહું નામ જપ કરો, હું તો નથી કેતો. કોઈ પણ કાર્ય જીવનનું હોય, એકવાર માણસ લાગી ગયો અને નક્કી કરી લીધું કે હવે મોત સામું આવી જાય તો પાછું નથી પડવાનું. એને કદાચ સામું આવી જાય ભલે આવી જાય, બાકી પૂરું કરીને જવું એ આના જન્મમાં પૂરું કરી નાખે, ગમે એવું કામ હોય. પણ માણસની શ્રદ્ધા ડગી જાય અને નિષ્ઠા ડગી જાય. અને 4 દી આપણને કોઈ કીધું ને તમે આમ કરો કામ કરો, તો 4 દી આપણે કરીએ ને 5મે દીએ કઈ આપણું કામ ન થયું હોય સામે કઈક એવી અડચણ આવી જાય, એટલે આપણે એમ કી આ તો હું રામ રામ કરું, સીતારામ કરું, કૃષ્ણ કૃષ્ણ કરું, માતાજીનું કોઈ પણ નું નામ લો તો આ તો એ કે સામે કઠણાઈ આવવા મળી. તો તમે એક 4 દીમાં તમારી સામે કોઈ પણ અડચણ આવી ગઈ ને તમે હારી ગયા, તો તમે કરી શું લેવાના? બીજું શું કરી શકવાના? હા તરી ગયો था, સાચી વાત છે. જે લોકો કર્મલોપ પ્રાયશ્ચિતના ભાગીદાર નથી બનતા, લોકો સંજોપાસના કરતા જ નથી, એમના કરતા તો એ પણ સારા જેઓ વહેલા મોડા પણ ખાધા પહેલા સંજ્ઞા કરી લેશે અને એમના દ્વારા કર્મનું અનુષ્ઠાન તો થઈ જાય છે અને એવી રીતે શાસ્ત્રની આજ્ઞાનો નિર્વાહ પણ થઈ જાય છે. જે લોકો કર્મનો લોપ પ્રાયશ્ચિતના ભાગીદાર નથી બનતા, એમના કરતા એ લોકો સારા છે જેઓ પ્રાતકાળે તારાઓ લુપ્ત થઈ ગયા પછી સંજ્ઞા શરૂ કરે છે. જે કાંઈ નથી કરતા એની કરતા આહારા છે કે ભાઈ ભલે રાત્રિ પડી ગઈ, રાત્રિમાં તે 10 માળા કે 11 માળા કે 21 માળા કરે છે તો એ હારા. એમ મતલબ કરવી રોજ તમને જ્યારે સમય મળે ત્યારે એમ. અને એમના કરતા પણ શ્રેષ્ઠ એ લોકો છે કે જેઓ ઉષા કાળે જ તારાઓની હાજરીમાં સંજ્ઞા કરવા બેસી જાય છે. ઉષા કાળ એટલે ખબર? સવારમાં વહેલું પરોઢ થાય ને, સાંદીડાઈ હોય ને અહીંયા ઝાંખે વળી ગયેલી હોય, સેજ સેજ આપણને ઉજેહે પડવા મળ્યો હોય, એને ઉષા કાળ કહેવાય. આપણી ભાષામાં પાગડી વાહે એમ કહેવાય ને ઈ. સૂર્યોદય થાય ત્યાં સુધી ઉભા રહીને ગાયત્રી મંત્રનો જપ કરે છે અને એ રીતે પોતાના પુંજ આગંતુક મહાપુરુષની પ્રતીક્ષામાં એમના ચિંતનમાં એટલો સમય ગાળે છે. એમનું પર્દાપણ એમના દર્શન થતા જ જપ બંધ કરી દે, એમની સ્તુતિ એમનું ઉપસ્થાન કરે છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને સંજ્ઞાના ઉત્તમ, મધ્યમ અને અધમ 3 ભેદ કરવામાં આવ્યા છે. સંજ્ઞામાં 3 અલગ અલગ ભેદ કરવામાં આવ્યા છે. ઉત્તમા તારકોપેતા, મધ્યમા લુપ્ત તારાકામ, કનિષ્ઠા સૂર્ય સહિતા પ્રાતઃ સંજ્ઞા ત્રિધા સ્મૃતા. દેવી ભાગવતનો શ્લોક છે. પ્રાત સંજ્ઞા માટે જે વાત કહેવામાં આવી છે એ સાયમ સંજ્ઞા માટે એનાથી ઊંધી વાત સમજવી. એટલે કે સાયમ સંજ્ઞા એ કહેવાય છે જે સૂર્ય હોય ત્યારે કરવામાં આવે. મધ્યમ એ છે કે જે સૂર્યાસ્ત થઈ ગયા પછી કરવામાં આવે. અને અધમ એ છે જે તારાઓ દેખાય ત્યારે કરવામાં આવે. 3 પ્રકારની સંજ્ઞા હોય. એમાં જે સૂર્ય હજી અહીંયા આપણે નમતો હોય, સેજ સેજ લાલાશ વળી જાય સૂર્યની કિરણમાં, નીચે નમી જાય, અને ત્યારે જે ઋષિ મુનિઓ છે એ ખાવાનું ન બનાવતા હોય ત્યારે એ સંજ્ઞા કરતા હોય. આ એનું ઉચ્ચ કોટીની સંજ્ઞા કહેવાય. અને ત્યારે વાતાવરણમાં એકદમ શાંતિ પ્રસરી ગયેલી હોય, હાવ એટલે હાવ. ઉત્તમા સૂર્ય સહિતા, મધ્યમા લુપ્ત ભાસ્કરા, કનિષ્ઠકા તારકોપેતા, સાયમ સંજ્ઞા ત્રિધા સ્મૃતા. દેવી ભાગવતનો શ્લોક છે આ. કારણ એ છે કે પોતાના પુંજ પુરુષ વિદાય થાય ત્યારે પહેલેથી જ બધા કામ છોડીને જે એમની સાથે સાથે સ્ટેશને પહોંચે છે એમને આરામથી ગાડીમાં બેસાડવાની વ્યવસ્થા કરી આપે છે અને ગાડી રવાના થતા જ હાથ જોડીને પ્લેટફોર્મ ઉપર ઊભા પ્રેમથી એમની તરફ જોતા રહે છે અને ગાડી દેખાતી બંધ થાય ત્યારે સ્ટેશનેથી પાછો વળે છે. એ માણસ એમનું સૌથી વધુ સન્માન કરે છે. એટલે આપણે જયારે સૂર્ય ભગવાન હોય ત્યારે સંજ્ઞા કરીએ એ ઉચ્ચ કોટીની સંજ્ઞા કહેવાય. એ આની બરોબર કહેવાય છે અને પ્રેમ પાત્ર બને છે. કોઈ માણસ બરાબર ગાડી રવાના થતી હોય ત્યારે આપતો સ્ટેશને પહોંચી અને ચાલતા દૂરથી અતિથિના દર્શન તો કરી શકે છે, પરંતુ તે અતિથિની દ્રષ્ટિમાં એટલો પ્રેમ નથી ઠરતો. જો કે એના પ્રેમથી પણ મહાનુભાવ અતિથિ પ્રસન્ન તો થાય જ છે અને એના પર પ્રેમ ભરી દ્રષ્ટિ રાખે છે. એનાથી પણ
નીચલા દરજ્જાનો પ્રેમી એ માનવામાં આવે છે કે જે અતિથિ જતા રહે પછી સ્ટેશને પહોંચે છે અને પછી પત્ર દ્વારા પોતાના મોડા પહોંચ્યાની ખબર આપે છે અને ક્ષમા યાચના કરે છે. મહાનુભાવ અતિથિ એના પણ આતિથ્યને સ્વીકારી લે છે અને એના પર પણ પ્રસન્ન થાય છે. તો એનામાં જે મહાપુરુષો એનામાં કઈ ફેર પડતો નથી. એટલે અહીંયા આપણને એ સમજાવે છે કે તમે સૂર્ય સહેજ હોય ત્યાં જે ઉચ્ચ કોટીની સંજ્ઞા છે એ કરો તોય સૂર્ય ભગવાન પ્રસન્ન છે. પછી મધ્યમ કોટીની જે સૂર્ય અસ્ત થઈ ગયો ત્યારે કરો તોય સૂર્ય ભગવાનને કઈ વાંધો નથી. અને હાવ અધમ પ્રકારની જેને કહેવામાં આવી કે ભાઈ તારાઓ દેખાવા મળે ત્યારે તમે કરો તો એને કઈ વાંધો નથી. પણ તમારે કઈ સ્થિતિમાં રહીને ભજન કરવું એ તમારે નક્કી કરવાનું. આપણે આગળ કેવી સમયનું બધું મેનેજમેન્ટ તો હોવું જોઈએ ને ત્યારે થાય અમુક વસ્તુ. અહીં એમ જ માનવું કે ભગવાન પણ સામાન્ય માણસની જેમ રાગ દ્વેષથી યુક્ત છે તો એનામાં કઈ ફેરફાર નથી, તો એ બધાને સ્વીકારે છે. તેઓ પૂજા કરનારા પર પ્રસન્ન થાય છે અને ન કરનારાઓ પણ નારાજ થાય છે કે એમનું અહિત કરે છે. ભગવાનની સામાન્ય કૃપા તો સૌના પર સમાન રૂપે છે, એ કોઈનું ખરાબ નથી કરતા. સૂર્યનારાયણ પોતાની ઉપાસના ન કરનારાઓને પણ એટલો જ પ્રકાશ ને તાપ આપે છે જેટલો એ ઉપાસના કરનારાઓને આપે છે. એમનામાં બધા માટે સંભાવ હોય છે. હા, જે લોકો એમની પાસેથી વિશેષ લાભ લેવા ઈચ્છે છે, જીવન મરણના ચક્રાવામાંથી છૂટવા ઈચ્છે છે, એમના માટે તો એમની ઉપાસનાની જરૂર જ છે અને એમાં આદર અને પ્રેમની દૃષ્ટિએ તારતમ્ય પણ હોય જ છે. અને ભગવાને ગીતામાં પણ કહ્યું છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દેશ્યોસ્તિ ન પ્રિયઃ એ ભજંતી તુમામ ભક્ત્યામ મયી તે શુ સાપ્યહમ. 9મા અધ્યાયનો 29મો શ્લોક છે. હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું, ન તો મને કોઈ પ્રિય છે કે ન અપ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારા છે અને હું પણ એમના પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાવ છું. જેને ભજે છે એનામાં ભગવાન પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે. બાકી આખી દુનિયામાં માણસ તો જીવે જ છે ને, એને કોઈ યાર તકલીફ નથી. અને આપણું મન એવું છે, આપણે બધી કોરથી હેરાન કરતું હોય, સકરાવામાં નાખતું હોય 84 લાખ યોનીના, તો આપણું મન જ નાખે. કેમ કે આદિ અનાદિથી સંસ્કાર પાડેલા છે આના રેઢિયારના. અને જો એ સક્કરમાં ન નાખે તો 84 લાખ યોનીમાં જવાનું મટી જાય ને તો આપણે છૂટી જઈએ. એટલે મનનું કામ જ, મન ઈ જ માયા, મોટામાં મોટું કામ. માયા છે જે ભગવાનની માયા છે, અલગ નથી. પણ એ તમને ફસાવી જાય ને ફસાવી જાય. જો લાગ્યા નહીં તો ફસાવી જાય. પણ નક્કી થઈ ગયું કે ગમે એમ થાય આ લક્ષ સુધી મારે પોગવું છે તો તમે એને પર કરી જાઓ તો એને પાર નીકળી જાય, નહીતર તો પસાડી જાય હારા હારાને. એક બે પતિ પત્ની હતા, આ એક ઉદાહરણ છે, વાત કરી દો. આપણે એમ કહીએ ને કે અહીંયા આ પ્રત્યક્ષ આવ્યું ને કે મને કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી, પણ જે મારું ભજન કરે છે એમાં હું પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાઉં છું. એટલે અહીંયા બે પતિ પત્ની હતા ને બરોબર એક સાધુ એના આંગણે આવ્યા, કોઈ હશે તો એને ત્યાં જઈને કીધું ભિક્ષાંતિ. એટલે ઓલા બેન ને ઓલા ભાઈએ કઈ જોયું નહીં, અતિશય ગાઢ બેયને બહુ બને સારું, બેયનો પ્રેમ સારો એવો એટલો બધો ઉચ્ચ કોટીનો. એટલે આ મહાત્મા ને નિરાશ થઈને ગયા. હામાં મળ્યા નારદજી. એ કે નારદતા કે હા, એ કે આનું કઈ થાય એવું ખરું? એ કે આને બેન અતિશય પ્રેમ છે અને કોઈ અતિથિ અભ્યાગત આવે તેને જવાબ ન આપતા. એ કે એ તો મારી આમ સપટી વગાડ ઊંચા થઈ જાય કે તમે આમ જાતા હો જાવી કે વળતા તમે પાસ આવશો ને તો એવડે તમને આતિથ્ય એક દી રહીને આવજો કે તમને બીજે દી ખવડાવશે પીવડાવશે ભિક્ષા બધું આપશે. કે તાકે એમ તા કે હા. નારદજી ગયા ઓલા બેન હતા ને ઘરે ત્યાં, સીતારામ એ કે તાકે સીતારામ ક્યાં ગયા? કે મારા ઓલા સંતજી ક્યાં ગયા, ભગત ક્યાં ગયા? એ કે વાડીએ ગયા. એવું છે તાકે તમને ખાસ વાત કેવી થી બહાર જ ગયેલા છે ને? તાકે હા કયો ને. તાકે તમારો ઘરવાળો છે ને એ હકીકતમાં ઓલા જન્મમાં નોળિયો હતો, એ કે મીઠું ભેગું કરવા વાળો. એ કે કેમ? એ કે એવું હોય ને, એ કે તમારા પ્રેમ કરવાના લાયક જ નથી. ઓલા બેન કે એવું થોડું હોય? એ કે હા હું તમને હાચી વાત કરું, ખોટી વાત ના કરતો. એટલે ઓલા બેન કે એનું પ્રમાણ હું? એ કે એ રાતે હૂતો હોય ને તે તમારે એની સાંભળી આવે ને એને જીભે કરીને સાંટવી તમને ખબર પડી જાય ખારી હશે. કે હવે માણાનું હર કોઈનું સાંભળું ખારું જ હોય ને, કોનું ગળ્યું હોય. નારદજી એ કર્યું હજડ અને પાછું પૂછ્યું કે ભગત વાડીએ જ ગયા ને? તાકે હા એ આવડ્યા વાડીએ જ ગયા. એટલે આ પાછા ન્યાલી વાળા બેન ને કઈ ને આલે આમ થઈને ભગત પાસે ઉપડ્યા. ભગત તો હતા નહીં. હા એટલે ન્યા જઈને કે સીતારામ ભગત. તાકે સીતારામ આવો આવો.
હવે ભગત તો નહોતા પણ હવે કોઈ આપણે આંગણે આવ્યું તો આવકારો તો આપે. હા એમ એટલે ત્યાં જઈને કે તમને એક વાત કહેવાની હતી ખાસ તા કે બોલો ને. કે તમારા ઘરમાં જે સ્ત્રી છે ને એને તમે બહુ પ્રેમ કરો મને ખબર છે પણ હકીકત પ્રેમ કરવાના લાયક નથી. કે કાં કે ઓલા જન્મની નાંગણી છે કે કેમ એમ તમે કેમ કીધું કે વાત ખોટી કે હું ન માનું કે તમે હાજે હુવો ને તો કે હોય ન થતા તમે ખોટું ખોટું હુવાનું ઢોંગ કરજો કે તમને ખબર પડશે તમારી સાંભળીને સાંટે ને એટલે તમારે સમજી જવાના નાંગણી છે. પછી વયા ગયા નારદજી કઈ ઓલો ભાઈ ઘરે આવ્યો. હવે આ મગજમાં ઢૂંઢું ભરાઈ દીધું એ થોડું જાય બાપુ. અને ઓલા બેન ને હડવાડી દીધું હમાયનું ઢૂંઢું એ કે આનો અળિયો હતો. બે ને આમાં એમ ફિટ કરી દીધું એટલે ઓલા બેન ઓલો હુઈ ગયો ને એટલે એને શરત આમ જીભ લાંબી ગઈ ઓલો જાગી ગયો કે આશી વાત છે ઓલા બાપુ કીધું. અને ઓલી ને સાબિત થઈ ગયું ઓલા કીધું આશી વાત છે આ કે નો અળિયો છે જો કે આ સાંભળી ખારી છે આની કે પાકું થઈ ગયું એટલે એકબીજાનો પ્રેમ પૂરો થઈ ગયો. જે અતિશય ગાઢ પ્રેમ હતો એ તરત ફેરવાઈ ગયો વેરભાવ થઈ ગયો. અને ઓલા બે અંદરો અંદર આમ વિરોધ તો ન છો પણ હવે બે ને અંદરો અંદર બોલું થઈ ગયું ને યારી ભારે કરી કે આ તો એમ ઘૂસ ઉગડી ગયું. એટલે નારદજી હવારમાં આવ્યા ને અને ઓલા માચમાં એમથી આવ્યા. નારદજી કે જાઓ જાઓ આંટો મારતા હોય એટલે ઓલા ન્યાય ગયા ને જાય ઓલા ભાઈ અને ઓલા બેને બે રહ્યા માચમાં ને. અને પછી નારદજી આવ્યા. નારદજી કીધું કે આ તો એક મેં તમારે અરે કૌતુક કર્યું હતું તમે બહુ એમ કહેતા ને કે અમારો આવો પ્રેમ ને આવો પ્રેમ હકીકત એવું કઈ છે નહીં કે તમારા બે મળી એક જીવનમાં આ તો કે મેં તમારામાંથી આસક્તિમાંથી છોડાવવા મેં તમને કર્યું હતું એમ. એટલે આપણે છે ને જન્મો જન્માંતરની આસક્તિ છે એમ આપણને કોઈક બીક નાખી દીધી હોય આગળીએ કે તમે 3 મહિના મરી જવાના છો તમારે જે ખાવું એ ખાઈ લેજો ને પીવું એ પી લેજો તમે કઈ ખાવ એમ લાગે તમને કોઈ ખાય દી ગણવામાં સડી જાય ને. હા ઓલાને જો બેને અતિશય પ્રેમ હતો પણ છતાં એને એક મનમાં શંકા ઉત્પન્ન કરી દીધી તો એકબીજા તરફથી પ્રેમ ક્યાં ગયો એ ખબર ન પડી ને. એમ આપણા જીવનમાં એવું જ છે. એટલે આપણે એમ જ માનીને હાલવાનું. આપણે 3 મહિનાનું હું કહું પણ આપણે એમ માનીને કે આ જે શ્વાસ લીધો એ બહાર કાઢ્યો ને બીજો લેવાય કે નહીં લેવાય એ લઈને જ આપણે હાલવાનું તો જ થાય નહીં તો ન થાય એમ. એટલે અહીંયા કહે છે ભગવાન કે હું પણ એનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈ જાઉં છું. ઉપરના કથનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સંજ્ઞાની બાબતમાં પહેલી વાત તો એ છે કે એને નિત્ય નિયમપૂર્વક કરવામાં આવે કાળનો લોપ ન થાય થઈ જાય તો કશો વાંધો નહીં પણ કર્મનો લોપ ન થાય. સમયગાળો આમ તેમ થઈ જાય તમે સંજ્ઞા કરવા બેહો માળા કરવા બેહો સમયગાળો આમ તેમ થઈ જાય હાલશે પણ કરવા નહીં. એટલે સમજી ગયા તમે એને મૂકવાનું નહીં કે ભાઈ તમારો રોજનો નિયમ છે હાલો તમારે ઘરે કઈ પ્રશ્ન છે કે આમ તેમ બીજું ગૃહસ્થમાં છો તે બધા પ્રશ્નો માણસનો હોય જ તે તો તમે જમી કાઢવીને અહીંથી ગયા પછી તે પણ તમે નિયમ લીધો હોય કે હું રોજ 21 માળા કરી તો 21 માળા કરવા નહીં. અને એમાં ઝાઝો સમય લાગતો નથી. કોઈને એમ કે લાગતું હોય કે 21 માળામાં કલાક વહી જાય તો એની 21 મિનિટે નથી થતી. આ હું તમને કહી દઉં બરોબર. તમારે લાવી નહીં તો તમારે જેદી ઈચ્છા થાય ને કહેજો હું લેતો આવી મારે આગળ પડ્યું જેને કરવી એને કહેજો. કર્મનો લોપ ન થાય આ રીતે સંજ્ઞા કરનાર પણ કરનારાઓથી શ્રેષ્ઠ છે. બીજી વાત એ છે કે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી ત્રણેય કે કાળની સંજ્ઞા સમયસર કરવામાં આવે એટલે કે પ્રાત સંજ્ઞા સૂર્યોદયની પહેલા અને સાયમ સંજ્ઞા સૂર્યાસ્તની પહેલા કરવામાં આવે તથા મધ્યાહન સંજ્ઞા બરાબર મધ્યાહન સમયે કરવામાં આવે. નિશ્ચિત સમયનો આગ્રહ રાખવાથી નિયમનું પાલન તો આપોઆપ થઈ જ જશે. માટે આ રીતે બરાબર સમયસર સંજ્ઞા કરનાર અગાઉ કહ્યા કરતા શ્રેષ્ઠ છે. ત્રીજી વાત એ છે કે ત્રણેય કાળની અથવા 2 કાળની સંજ્ઞા નિયમપૂર્વક અને સમયસર તો કરવી જ સાથે સાથે પ્રેમપૂર્વક અને આદર ભાવે થાય તો એથી પણ ઉત્તમ છે. જે કાર્યમાં પ્રેમ અને આદર બુદ્ધિ હોય તે કાર્ય પોતાની મેળે સમયસર અને નિયમપૂર્વક થાય છે. જે લોકો આ રીતે ત્રણેય બાબતોનું ધ્યાન રાખીને શ્રદ્ધા પ્રેમપૂર્વક ભગવાન સૂર્યનારાયણની જીવનભર ઉપાસના કરશે એમની મુક્તિ નિશ્ચિત છે. માળા મેન વસ્તુ એ માળા કરવાનો મોટો ફાયદો એ કે પેલા આપણને ગણતરી ન હોય સમયગાળો ન હોય ને આપણી આગળ
કે ભાઈ આપણે નક્કી કરીએ કે એટલા સમયની અંદર 21 માળા આપણે કરી નાખીએ કે 50 માળા, જે આપણી મતલબ આપણા શરીરની ઓલા ઉપર આધાર હોય, કેટલું આપણે સહન કરીએ કે બેહી કી ઉપર આધાર હોય. તો માળા એ માટે રાખવાની અમુક સમય જ હોય, એ આજીવન માળાની જરૂર ન પડતી હોય. મતલબ તમે પછી સમયગાળે બેહી શકો, થોડાક ટાઈમ તમે માળાનું આલંબન લઈ લો ને, અને માળા હોય ને તો તમને નીંદર ન આવે. હા આધાર એમને નો બે અહીંયા રે ને તમારી એકાગ્રતા તોય હાલે. હા એ જ કીધું. હા નીંદર નો આવે. અને હકીકત તમને કહી દઉં, આ તો તમે થોડોક ટાઈમ આવતા હોય ને આપણે અમુક માણસને ન ગમતું એટલે ન કહેતા હોય, બાકી સત્સંગમાં ક્યારે હુવાય નહીં. હા હું તમને સોખી વાત કહી દઉં. નીંદર આવે ને એને તો એમ નથી વાત, આ તો નીંદર આવે ને એટલે તમારે સમજી લેવાનું, જે માણસ નીંદર આવે ને એટલે એને તમો ગુણ સવાર થઈ ગયો સમજી લેવાનું, એટલે એને આવવા નહીં દેવાનો, પરાયણે તે. મતલબ તમને એમ લાગે ને કે ભાઈ મને નીંદર આવવા માટે, તમારે ઊભું થઈને આટો મારી આવવાનું, પછી આવીને બેસી જવાનું, બાકી નીંદર નહીં આવવા દેવાની. બાકી આમાં નીંદર આવી એટલે સમજી લેવાનું જિંદગી ભર નીંદર રહી ગઈ. ઉઘડી ખુલ્લી હોય એમ, એટલે એ વસ્તુ છે. સદગુરુદેવ કી જય. બસ બસ. સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ.